રામજી મંદિર ખાતે સામૂહિક ગુડી પૂજન સાથે હિન્દુ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી। સંસ્કારી નગરી વડોદરામાં આજે ગુડી પડવા અને યુગાબ્દ 5128ના હિન્દુ નૂતન વર્ષના પ્રારંભની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલ અવસરે શહેરના પૌરાણિક રામજી મંદિર ખાતે શ્રી મંગેશભાઈ અને તેમની ટીમ દ્વારા એક વિશેષ સામૂહિક ગુડી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા આયોજકોએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં ગુડી પડવાનું વિશેષ મહત્વ છે। સામૂહિક પૂજનનો અનોખો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો કે જેથી નવી પેઢી અને સામાન્ય જનતા આ પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજી શકે। પૂજન વિધિ દરમિયાન ભક્તોએ પરંપરાગત ગુડી ચડાવીને આગામી વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે તેવી પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના અનેક અગ્રણી અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આયોજક મંગેશભાઈ અને તેમની ટીમના આ સરાહનીય પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો। ઉત્સવના વાતાવરણમાં સૌએ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને હિન્દુ સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો। સૌપ્રથમ તો આજે ગુડી પડવો અને યુગાબ્દ 5128મું વર્ષ હિન્દુઓ માટેનું નવું વર્ષનો પ્રારંભ થયો છે। સૌને આ ગુડી પડવા અને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। આજે ગુડી પડવાના દિવસે શ્રીમાન મંગેશભાઈ દ્વારા રામજી મંદિર ખાતે સામૂહિક ગુડી પૂજનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એક અનોખો પ્રયોગ છે। સૌને ગુડી પૂજનનું મહત્વ સમજાય, ગુડી પડવાના નિમિત્તે આ થતું પૂજન એ પોતાના જીવનમાં અને બીજાના જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણની કામના સાથે થતું હોય છે। ત્યારે આ કાર્યક્રમ કરવા બદલ મંગેશભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું।